અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા દ્વારા વિરાણિયામાં વનીકરણ પ્રોજેક્ટનો શુભારંભ। 40 પ્રકારના સ્વદેશી રોપાઓથી લીલુંછમ જંગલ ઊભું થશે। વિરાણિયામાં વનીકરણ પ્રોજેક્ટનો વિસ્તાર વધારવા 4 એકર જમીનમાંથી બાવળના વૃક્ષો દૂર કરી જમીન ફળદ્રુપ બનાવવામાં આવશે। તે માટે સંપૂર્ણ સફાઈ, ખેડાણ, વાડ બનાવાશે અને વાવેતર માટે ટપક સિંચાઈનો ઉપયોગ કરવામાં આવશે। ઉપજાઉ જમીન પર લગભગ 40 પ્રકારના વિવિધ સ્વદેશી ફળ, ફૂલ અને ઔષધીય છોડો રોપવામાં આવશે। તેનાથી પક્ષીઓ માટે વર્ષભર ફળની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે અને સમુદાયને ઔષધીય વૃક્ષોના લાભો સહિત વિપુલ પ્રમાણમાં ઓક્સિજન ઉપલબ્ધ થશે। આ પ્રસંગે મુન્દ્રાની આસપાસ આવેલ વિસ્તારના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વિરાણિયા ગામના સરપંચ શક્તિસિંહ જાડેજાએ વનીકરણ પ્રોજેક્ટને આવકારતા જણાવ્યું હતું કે તે પક્ષીઓ માટે આશ્રય સ્થાન બનશે। પક્ષીઓના કિલકિલાટ એ વૃક્ષોનો અવાજ છે। અદાણી ફાઉન્ડેશન દ્વારા ઊભા કરેલા ગાઢ જંગલની અમે ખંતથી સંભાળ રાખીશું। વિરાણિયા અને ટોડા વચ્ચે વધુને વધુ વૃક્ષારોપણ અને તેની માવજત કરવાનો સંકલ્પ ગ્રામજનોએ ઉત્સાહથી સ્વીકાર્યો હતો। હરિત પર્યાવરણની એક પહેલ પ્રોજેક્ટ અંતર્ગત અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છના વિવિધ વિસ્તારોમાં પ્રગાઢ વનીકરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં વૃક્ષોનું માત્ર વાવેતર જ નહીં પણ ઉછેર અને માવજત પણ કરવામાં આવે છે। અગાઉ દેશલપર કંઠી ખાતે લગભગ 40 એકરમાં જમીનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। વૈશ્વિક પર્યાવરણ સમસ્યાઓ નિવારવાની દિશામાં અદાણી જૂથના ચેરમેન ગૌતમભાઈ અદાણીના સંકલ્પ મુજબ 2030 સુધીમાં 100 મિલિયન વૃક્ષોનું વાવેતર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે।